दाखलो ध्यान आपी दो। वायु पात्र में एक अणु समस्थितिज दीवाल ने 200 मीटर प्रति सेकंड झड़प थी लंब साथे 30 अंशना खूणे અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે। આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે। અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક। હવે આપણે થોડીક ધારણા લઈએ કે ધારો કે અણુનું દળ એમ છે, સ્મોલ એમ, બંને એમ ખરું પણ આ સ્મોલ એમ, અને દિવાલનું દળ કેપિટલ એમ છે। દિવાલનું દળ ઘણું જ વધારે હોવાથી સમજી શકાય દિવાલ કેવી રહેવાની સ્થિર છે અને અણુના પ્રારંભિક વેગથી દિવાલ સાથે અથડાય તો તેનું પ્રારંભિક વેગમાન પીઆઈ બરાબર mu। તમે અહીંયા આકૃતિ એને જુઓ તો સમસ્થિતિજ દિવાલ સાથે અહીંયા આ પ્રમાણે આ દિવાલ શિરોલંબ નહીં, આમ સમસ્થિતિજ દિવાલ એટલે તમે આમ રોટેટ કરીને આમ જુઓ બરાબર, આ દિવાલ એની સાથે 30 અંશ અહીંથી આ અણુ ગતિ કરે બરાબર, અને એનો લંબ એટલે આ થયો એની સાથે કેટલો ખૂણો બનાવે 30 અંશ, અને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે પછી એટલી ઝડપથી એ પાછો ફેંકાય છે। રકમને જુઓ બરાબર, 30 અંશના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે। તો અહીંયા તે જ ઝડપથી અહીંયાથી આમ જાય અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે। સમજ પડી? તમને એટલું યાદ હોય કે આ જે 30 છે તો અહીંયા પણ આપણને 30 જ મળવાનું, અને માની લો કે અહીંયા દિવાલ હોત જ નહીં તો આ અણુ આમ સીધે સીધો આમ ગતિ કરીને આ પ્રમાણે જાય તો 30 અંશનો જ ખૂણો રહેત ને બરાબર। તો આ ખાસ ધ્યાન રાખી લેજો બરાબર। તો અહીંયા આ જે ખૂણો મળ્યો એ પણ 30 અંશનો મળ્યો એવું કહેવાય। તો એના બે ઘટકો, એક સમસ્થિતિજ અને એક શિરોલંબ। તો અહીંયા આપણે સમસ્થિતિજ માટે mu જો પ્રારંભિક વેગમાન એટલે પીઆઈ બરાબર mv, પણ પ્રારંભિક વેગને આપણે u તરીકે લઈએ એટલે mu એટલે mu cos થીટા અને એનો લંબ ઘટક mu sin થીટા। સમજ પડી? ક્લિયર આટલું? તો આ પ્રમાણે અહીંયા કહી શકાય આ પ્રારંભિક, અને પછી અહીંયા આપણી પાસે અંતિમને ધ્યાનમાં રાખીને આપણે v તરીકે લઈએ બરાબર। તો જો અણુના mu એનો x દિશામાં ઘટક બરાબર mu તરીકે લેજો હો, આ mu છે બરાબર, એટલે પ્રારંભિક વેગ થયો। તો અહીંયા આપણી પાસે આ બીજા ચરણમાં થયું કહેવાય mu cos થીટા એટલે જોતા રહેશે બરાબર, અને બીજા ચરણમાં તો સાઇન ધન હોય, cos તો ઋણ એટલે અહીંયા માઇનસ। તો અહીંયા આપણે માઇનસ m અને u એટલે 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ને, અને થીટા કેટલો 30 તો cos 30, પણ cos 30 એટલે √3/2। તો અહીંયા આ 100 થઈ જાય ને, કેમ કે 200 અને ગુણ્યા √3/2 એટલે આ કેટલા રહેશે 100, તો 100√3 ખ્યાલ આવી ગયો। અહીંયા આપણી પાસે m એ પ્રમાણે રહેશે। અત્યારે કોઈ દળની એની વાત નથી। હવે એનો y દિશામાં ઘટક લઈએ એટલે mu sin થીટા। તો mu એટલે 200 અને sin 30 તો sin 30 એટલે 1/2, sin 30 એટલે 1/2, તો 1/2 એટલે 200 અને ભાગ્યા 2 એટલે 100 થઈ ગયું, તો 100 m રહેશે બરાબર। આ મીટર નથી, આ ધ્યાન રાખી લેજો, આ m નો આ m લખેલો છે। હવે સંઘાત બાદ આપણે વાત કરીએ તો સંઘાત બાદ એટલા જ વેગથી અને એ જ રીતે ગતિ કરે છે બરાબર। તો અણુના mv એનો x દિશામાં ઘટક બરાબર mv, અહીંયા cos થીટા, આ સાઇન નથી હો, cos છે, ધ્યાન આપજો, x દિશામાં ઘટક ને તો m પછી v એટલે 200 અને cos થીટા તો cos 30, આ ખાસ ધ્યાન રાખી લેજો હો। તો cos 30 તો √3/2 એટલે 100√3
એમ. પછી mv એનો y દિશામાં ઘટક એટલે mv sin θ, તો m ગુણ્યા 200 અને sin 30 તો sin 30 એટલે 1/2 એટલે 100 m. ખ્યાલ આવી ગયો. અને દિવાલ ખસતી નથી એટલે તેનું વેગમાન 0 હોય છે. એટલે અહીંયા અણુના જ વેગમાનની આપણે વાત કરવા, નહીતર પાછું દિવાલ ખસતી હોય ને તો દિવાલનું વેગમાન પણ આપણે શોધવું પડે અને એ પ્રમાણે આગળ જવું જોઈએ. બરાબર ને? હવે u અને v એના મૂલ્ય કેવા છે? સમાન. આપણે મેળવી દીધા. અને દળ પણ કેવા છે? સમાન. તેથી ગતિ ઉર્જા 1/2 mg² અને 1/2 mg² એ પણ સમાન. તથા સંઘાત પહેલાનું વેગમાન અને સંઘાત પછીનું વેગમાન જોઈ લો, બધા વેગમાનો એ આપણને કેવા મળ્યા છે? સમાન જ મળ્યા છે. બરોબર? તેથી આ આંકડામણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. સમજ પડી? ક્લિયર? ઓકે. એની પછી 15મો દાખલો ધ્યાન આપો. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલ પંપ એટલે મોટર 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. એટલે પાણીથી ભરે હો, પછી કે શેનાથી ભરે? તો 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? તો પાવર P બરાબર W/T. હવે W એટલે mgh, કાર્ય એ ઉર્જાના સ્વરૂપમાં ઊંચાઈ હોય એટલે સ્થિતિ ઉર્જા તરીકે આપણને મળે, એટલે mgh/T. હવે m એટલે દળને અનુરૂપ અહીંયા આપણે લેવાનું થાય. બરાબર? તો 30 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા 9.8 અને ગુણ્યા 40. હવે 30 ગુણ્યા 10⁻³ કેવી રીતે આવી? આ 30 મીટર ક્યુબ એક કદ છે. તો તમે સામાન્ય સૂત્ર જાણો, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર કેવું હોય? તો કદ અને ગુણ્યા ઘનતા. તો કદ અહીંયા કેટલું છે? 30 મીટર ક્યુબ એ સામાન્ય એકમમાં, અને પાણીની વાત છે એટલે એની ઘનતા 10⁻³ એટલે દળ આપણને કેટલું મળ્યું? 30 ગુણ્યા 10⁻³ આ ખાસ ધ્યાનમાં રાખી લેજો. પડી ખબર? પછી ગુણ્યા g એટલે 9.8 અને h એટલે 40 મીટર. પછી t એટલે 15 મિનિટ છે એનું સેકન્ડમાં એટલે ગુણ્યા 60. તો બરાબર 13.07 ગુણ્યા 13.07 અને ઘાત 10⁻³ રહી ને, તો આટલા વોટ. પણ 10⁻³ વોટ એટલે તો કિલો, એટલે કિલો વોટ આપણને મળે. કેટલું? 13.07 કિલો વોટ. હવે કાર્યક્ષમતા એની આપણે અહીંયા વાત કરીએ તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. એટલે કોઈ પણની કાર્યક્ષમતા હોય ને એટલું ધ્યાન રાખવાનું કે આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ એટલે જે મળે છે તે, અને ઇનપુટ એટલે જેમાંથી મળે છે તે. બરાબર? ટૂંકમાં એન્ટ્રી એટલે ઇનપુટ અને બહાર નીકળે એ આઉટપુટ. જે આપણી પાસે છે એ ઇનપુટ અને જે મળે છે, બરાબર, પ્રક્રિયા થઈને મળે એને આઉટપુટ. તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. સમજ પડી? તો ઇનપુટ પાવર એને અહીંયા આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે આઉટપુટ પાવર અપોન કાર્યક્ષમતા રે. તો આઉટપુટ પાવર એટલે તો 13.07 કિલોના સ્વરૂપમાં, એટલે જવાબ પણ કિલોમાં જ મળશે. અને ઈટા એટલે કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા આપણી પાસે જોઈ લો 30% છે ને રકમમાં. તો 30%, તો ટકાને સાદામાં ફેરવો એટલે 30/100 એટલે 0.30. બરાબર? એ રીતે અહીંયા થાય એટલે સાદું સ્વરૂપ થઈ ગયું ને. ભાગાકાર કરો એટલે 43.56. આ કિલો વાળું જ રાખેલું છે, જોઈ લો. એટલે કિલો વોટ તરીકે રહે. એટલે ઇનપુટ પાવર 43.6 કિલો વોટ તરીકે મળે. સમજ પડી? આવડી જાય? ઓકે.